હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. બનાસકાંઠા જિલ્લામાં દારૂ અને ડ્રગ્સના દૂષણનો મુદ્દો હવે રાજકીય મુદ્દો રહ્યો નથી, પરંતુ એક સામાજિક લડાઈમાં પરિવર્તિત થઈ ચૂક્યો છે. પાલનપુર તાલુકાનું છાપરા ગામના લોકોએ આ દૂષણ સામે અનોખી ઝુંબેશ શરૂ કરીને અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ ગામના તમામ લોકોએ ભેગા મળીને સ્પષ્ટ નિર્ણય કર્યો છે કે અમારા ગામમાં કોઈ દારૂ પીશે નહીં અને કોઈ દારૂનું વેચાણ નહીં કરે, અને જો કોઈ આ નિર્ણયનો ભંગ કરશે તો તેમને ગામ તરફથી દંડ ફટકારી દેવાશે. તેમનું કહેવું છે કે નવી પેઢીને દારૂની આદતમાંથી બરબાદ થતી નથી જોવી, એટલે દારૂબંધીનો સંકલ્પ કરાયો છે. પંચાયત દ્વારા એક ગામમાં વ્યસન મુક્ત થાય, યુવાનો પેઢીને બગડે અને જે ગામમાં ભઠ્ઠીઓ દારૂ ગાળવાનું કામ કરે છે એ બંધ થાય, એમના માટે આ એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે જે લોકો આવું કામ કરશે એમને પંચાયત દ્વારા વિકાસના કામો કે એમના વ્યક્તિવાઇઝ કામોને એમને આલમે એમને બાકાત કરવામાં આવશે. શું લાગે છે આ લેટર બાદ હવે ગામમાં સુધારો આવશે? એ સુધારા માટે અમે પૂરો પ્રયત્ન કરીએ છીએ, અમારી ટીમ કરશે અને એમના સભ્યો બધા એમને ધ્યાન દેખરેખ રાખશું કે આવા કામો કોણ કરે છે, એમના ઉપર અમે 100% એમને આ નિર્ણય એમને અમલ કરશું. દારૂ બંધ કરવાના નિર્ણય લીધે સરપંચ સાહેબ અમે બધા છો ને અમારે દારૂ બંધ કરવાનો છે. આ ગામમાંથી બધા દારૂ પીને રખડી રહ્યા છે ને હાલ મજૂરી કોઈ કરતા નહીં, તો છોકરાને શું કરવા? અમે વળી છોકરા તો રોય ને બે મજૂરી કરો તો કેટલીક મજૂરી કોઈ બહિરુજત કરવા, દારૂવાળા સુધારો કરવાનો અમારા ગામમાં. પાછો અમારા ગ્રામ પંચાયતના સરપંચે હવે એક પત્ર બહાર પાડવામાં આવે છે, એટલે દારૂનો એટલે પત્ર લખ્યો છે અને ગામની કોઈ પણ દારૂ પીધેલા હશે અને ગામની સેવા બંધ કરવામાં આવશે. આજ ઉંમરના ઘણા અમારા ગામમાં બહુ વિધવાઓ પડે છે, એના લીધે તકલીફ પડે છે, એજ્યુકેશનમાં વિદ્યાર્થીઓ પણ તકલીફ પડે છે. તો છેલ્લા 3 મહિનાથી બનાસકાંઠા જિલ્લામાં દારૂ અને ડ્રગ્સનો મુદ્દો રાજનીતિનું કેન્દ્ર બની રહ્યો છે. વિધાનસભામાં હોય કે પછી જાહેર સભાઓમાં દારૂ મુદ્દે રાજનીતિ ગરમાયેલી છે. જિગ્નેશ મેવાણી, ગેનીબેન ઠાકોર અને ગોપાલ ઇટાલિયા જેવા નેતાઓ છેલ્લા 3 માસથી દારૂબંધી પર સવાલ પૂછી રહ્યા છે. જોકે આ સવાલો વચ્ચે બનાસકાંઠા પોલીસે છેલ્લા 3 મહિનામાં નોંધપાત્ર કામગીરી પણ કરી છે. આ માત્ર દાવા નથી, છેલ્લા 3 મહિનામાં દારૂ અને ડ્રગ્સ સામે કાર્યવાહીના આંકડા જ કહે છે કે 20 કરોડથી વધુનો દારૂ પકડી પડાયો છે, 41 લાખનું 136 કિલોગ્રામ ડ્રગ્સ પકડી પડાયું છે, જ્યારે કે 40થી વધુ દરોડા પાડવામાં આવ્યા હતા. ડ્રગ્સના વિરુદ્ધ જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમાં છેલ્લા 3 મહિનામાં કુલ 3164 જેટલા કેસીસ કરવામાં આવેલ છે દારૂના પ્રોહિબિશન એક્ટ અંતર્ગત, અને તેમાં 3372 જેટલા આરોપીઓને અટકાયત કરવામાં આવેલ છે. આ જે પ્રોહિબિશનના કેસીસ છે જેમાં લગભગ 20 કરોડ જેટલી દારૂનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. ટૂંક સમયમાં તેઓનો નાશ પણ કરવામાં આવી રહ્યા છે. છાપરી ગામના લોકોની અનોખી પહેલ સામે આવી છે. ગામના લોકોએ લીધો છે દારૂબંધીનો નિર્ધાર. કોઈ પણ યુવાન કે કોઈ પણ વ્યક્તિ દારૂ નહીં પીવે, દારૂ પીશે તો દંડ ફટકારવામાં આવશે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH